તો બજાજ હાઉસિંગ આઈપીઓના વિગતને લઈને આજે ફરી પાછો તમારી સાથે જોડાયો છું। ખાસ કરીને આજે એ ચર્ચા કરવાની છે કે શું તમારે બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઈપીઓની અંદર પૈસા લગાવવા જોઈએ કે નહીં। પરંતુ એ વાત કરતાં પહેલાં સૌથી પહેલાં એક વિગત લઈ લઈએ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઈપીઓની। તો જુઓ, આજના દિવસે આઈપીઓ ખુલ્યો છે અને બુધવાર એટલે કે 11 સપ્ટેમ્બર 2024 સુધી તમે આ આઈપીઓની અંદર પૈસા લગાવી શકો છો। ખાસ કરીને આની જે પ્રાઇસ બેન્ડ છે એ 66 થી 70 રૂપિયાની પ્રતિ શેરની રાખવામાં આવી છે, એટલે 70 રૂપિયાના ભાવે તમારે બીડ કરવાની રહેશે। ખાસ કરીને જે આઈપીઓની ટોટલ સાઇઝ છે એ જોઈ લો, 6560 કરોડની કુલ સાઇઝ છે, જેમાંથી 3560નો ફ્રેશ ઇસ્યુ છે અને 3000 કરોડનો ઓએફએસ બજાજ ગ્રુપ દ્વારા રાખવામાં આવ્યો છે। ખાસ કરીને જે કંપનીની અંદર એયુએમ અસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે કેટલા રૂપિયાની ટોટલ લોન આપી છે અને કેટલી અસેટ મેનેજ કરી રહ્યું છે એનો આ આંકડો છે। તો જો FY22માં જે 53000 કરોડની આજુબાજુ હતો તે Q1 FY25 સુધી આપણને 97071 કરોડ પર પહોંચતો દેખાયો છે, એટલે કે 30 જૂન 2025 સુધી આપણને 97000 પર આ કુલ એયુએમ આવતો દેખાયો છે। એટલે એયુએમની અંદર લગભગ 2.5 વર્ષમાં ડબલ વધારો થયો તો આપણને જોવા મળ્યો છે। હવે આ કંપની જે કુલ લોન આપે છે એ લોનમાંથી સૌથી વધારે લોન જુઓ તમને હોમ લોન્સ પર જાય છે લગભગ 57.5%, ત્યારબાદ તમને લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગ પર 19% જાય છે। ડેવલપર ફાઇનાન્સ કે જે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓનો સૌથી મોટું રિસ્ક ફેક્ટર હોય છે એ માત્ર 11% જેટલું છે અને લોન અગેન્સ્ટ પ્રોપર્ટી તેઓ માત્ર 10% એયુએમના આપી રહ્યા છે। હવે ખાસ વાત આ બતાવવાનું એ કે એક બહુ મોટો ચંક અહીંયાથી હાઉસિંગ લોન હોમ લોન તરીકે આપવામાં આવે છે, જેને કારણે ફાયદો અહીંયાથી એ થાય છે કે કંપનીના જે એનપીએસ છે એ ઘણા ઓછા છે અને આખી ઇન્ડસ્ટ્રીમાં જે લિસ્ટેડ સ્પેસ છે એમાં સૌથી ઓછા જે એનપીએના નંબર્સ છે, ગ્રોસ એનપીએ અને નેટ એનપીએના, તે આપણને બજાજ હાઉસિંગ ફાઇનાન્સની અંદર જોવા મળી રહ્યા છે, જે એક પોઝિટિવ બાબત કહી શકાય। ખાસ કરીને આની જે પ્રાઇસ ટુ બુક વેલ્યુ જુઓ 3.19ની છે, થોડોક મોંઘો શેર છે, પરંતુ તમને આ સેક્ટરની અંદર એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ જેવા થોડાક સસ્તા શેરો પણ મળી રહેશે। પરંતુ તે છતાં પણ અહીંયા જે રોકાણ માટેની વાત કરવામાં આવી છે એને લઈને જો તમે ખાસ ધ્યાન આપશો તો જે મોટેભાગની સિક્યોરિટી બ્રોકરેજ ફર્મ્સ છે તે તમને અહીંયાથી કહી રહ્યા છે કે જે આ ભાવે ભલે આઈપીઓ થોડોક મોંઘો હોય પરંતુ તે છતાં તમે રોકાણ કરી શકો છો। જુઓ, ઘણી બધી બ્રોકરેજ ફર્મ છે કે જે સબસ્ક્રાઇબની સલાહ આપી રહ્યા છે, જેમાં જોઈ લો હેમ સિક્યોરિટીઝ, નિર્મલ બંક સિક્યોરિટીઝ, આઈડીબીઆઈ કેપિટલ, ઇન્ક્રેડ ઇક્વિટીઝ, કેનરા બેંક સિક્યોરિટીઝ, સ્ટોક બોક્સ, સ્વાસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ, ડીઆર ચોકસી ફિન્સર્વ અને ચોલા સિક્યોરિટીઝ, આ તમામ તરફથી બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઈપીઓને સબસ્ક્રાઇબ માટેની સલાહ આપવામાં આવી છે। અને આમાંથી કેટલાક એવા પણ છે કે જે એવું કહી રહ્યા છે કે તમે સબસ્ક્રાઇબ તો કરો પરંતુ ખાસ કરીને લાંબા ગાળા માટે તમારે આ આઈપીઓને હોલ્ડ કરવો જોઈએ, તો તમને વધારે ફાયદો આવનારા સમયમાં થતો દેખાશે। પરંતુ જો તમે આ આઈપીઓની અંદર પૈસા લગાવવા માંગો છો તો ચોક્કસથી એકવાર તમારા નાણાકીય જે સલાહકાર છે એની સલાહ લેજો। પરંતુ ઘણી બધી બ્રોકરેજ ફર્મ છે જે અત્યારે આપણને કહી રહી છે કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સની અંદર તમે લાંબા ગાળા માટે રોકાણ કરી શકો છો।